તો આ સંતોનું છે. માત હુર આવે એને સંત જગાડે પછી ભેળવી દે ભગવંત. આ સંતોનો સ્વભાવ છે એવો કે જનેતાની ગોદના જેવો. પણ આ ધરતીમાં કઈક રાણા રમી રમીને વે ગયા. ધરતીનો સમ્રાટ સિકંદર એમ કહેવાય મરણ પથારીએ પીડ્યો તો અને કીધું કે માં હું આ ધરતીનો સમ્રાટ સિકંદર સૌ આ પાણી દુનિયા છોડીને જાવ છો, હારે કાંઈ લઈ જાતો નથી, પણ કામ પડે જરૂર પડે તેથી કબ્રસ્તાન આવીને હાથ કરજે, હું હોકારો આપીશ. એમ કહેવાય કે સિકંદરે છેલ્લી વખતે એનો જનાજો નીકળે ને હાથ બે બહાર રાખ્યા બાપુ. તો દુનિયા એવું વિચાર્યું કે હજી આ માગે છે, પણ એનું કહેવાનો મિનિંગ એવો હતો કે હું બધું મેળવીને જાઉં છું પણ હારે કાંઈ લઈ જાતો નથી. એમ એટલે સિકંદર છેલ્લી પથારીએ મરણ પથારીએ પીડ્યો. દીકરો મરણ પથારીએ પીડ્યો. બાપુ કઈ માં નો રોવે. એમ કહેવાય ઈ ગાલના એમ કહેવાય ગાલમાંથી આહું પીડ્યા ઠમ ઠમ ઠમ. સિકંદરે કીધું માં જવાબ પડે ને તેથી કબ્રસ્તાન આવજે, હું તને જવાબ દઈશ. પછી દિન ગણનતા માસ ગયા વર્ષે આતર્યા સૂરજ ફૂલી સાહેબ કે જેના નામે વિસર્યા. એમ છું કે હાલ કબ્રસ્તાન મારા દીકરાને મળી આવું. પણ કહેવાય હાથ ગીરો દીકરા સિકંદર, એ સિકંદર સામેથી 1000 જવાબ આવ્યા હતા કે અહીંયા તો હજારો સિકંદર ફોટી ગયા. તારો હોય ને એને ગોતી લેજે, તારો હોય ને એને ગોતી લેજે. એટલે સંત જગાડે, સંત માત સુવરાવે ને સંત જગાડે ને પછી ભેળવી દે ભગવંત. આ સંતોનો સ્વભાવ છે એવો કે જનેતાની ગોદના જેવો. તો આ સંતોનું છે. માત હુર આવે એને સંત જગાડે પછી ભેળવી દે ભગવંત. આ સંતોનો સ્વભાવ છે એવો કે જનેતાની ગોદના જેવો. પણ આ ધરતીમાં કઈક રાણા રમી રમીને વે ગયા. ધરતીનો સમ્રાટ સિકંદર એમ કહેવાય મરણ પથારીએ પીડ્યો તો